ફાઇનલી 2000 પગથિયા ચડી ગયા છે. હવે મિત્ર નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આપણે જઈએ છીએ ગિરનાર તરફ અને ગિરનારનો નજારો કેવો છે અને અમારી હાલત શું થાય છે જોવા માટે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, મજા આવશે. સવારની મસ્ત મજાની કડક ચા પીને અમે ગિરનાર જવાના છીએ. ચા વિના મજા ન આવે ભાઈ. મેરીગોલ્ડ ફાઇનલી 8:31 થઈ ગયા અને ગિરનારનો ડુંગર ચડવાની શરૂઆત કરી દીધી છે. તો હવે અમારી હાલત કેમ થાય અને કેટલા પગથિયા ચડીએ અને ઉપરના વ્યૂ તમને બધા બતાવું. હળવી હળવી પરચો વળવાની શરૂ થઈ ગઈ છે. કેમ રહ્યું ભાઈ? શું કેવું ભાઈ, ગિરનાર ચડી જાઓ? ના ના ભાઈ, ચડી જવાનું છે એટલે તમને ખબર છે 200-300 પગથિયા ચડી ગયા છે અને હવે તમે આમનો નજારો જોઈ લેજો. 800 પગથિયા પછી પરબ આવ્યું ને પાણીના બાટલા બધા ભરી લીધા. ફાઇનલી 2000 પગથિયા ચડી ગયા છે. હવે મિત્ર કાક કે છે સાંભળો. 2000 પગથિયા ચડી ગયા છે માત્ર 2 પોરે. તમે નજારો જોઈ શકો છો, બહુ મજા આવે. ફાઇનલી 4000 થી વધારે પગથિયા ચડી ગયા છે. તો મિત્રો હવે તમે જોઈ લો નજારો, જેમાં આપણે નકરો ધુમ્મસ જ બતાય છે. ફાઇનલી તમે જે રીતે જોયું એમ ગિરનારનો ડુંગર ચડીને અમે નીચે ઉતરી રહ્યા છીએ. હવે અહીંથી આપણે જૂની સીડી પણ તો ગાઈઝ અમે ગિરનાર ચડી અને પાછા આવી ગયા છીએ અને અમે અત્યારે જૂની સીડીથી ઉતરી રહ્યા છીએ અને અમે અમારી આશ્રમ તરફ જઈ રહ્યા છીએ. બ્લોગને આયોજન કરીએ, તમને પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.